નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 4 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે ખૂબ જાણીતા છે. એમના રચેલા 13 નાટકો એટલે કે રૂપકો મળે છે, જે ભાસ નાટક ચક્રના નામે ઓળખવામાં આવે છે. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વખત વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક એટલે કે દુઃખ, જે શોક છવાયેલો છે, તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાના દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા માટે તૈયાર નથી. છેવટે ઘટોત્કચ દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. મહાકવિ ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ એટલે કે મન ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્ય કળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય એટલે કે હકીકત, સચ્ચાઈ આ રૂપક દ્વારા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રસ્તાવના જોઈ એમાં અમુક જોડો એવા પ્રશ્નો પણ પૂછાય છે. તો એમાં જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ આ પાઠ શેમાંથી લેવામાં આવ્યું? તો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ મહાકવિ ભાસ રચિત એના જે 13 રૂપકો નાટકો છે એ ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાય. તો એમાંથી દૂત ઘટોત્કચ નામના એકાંકી રૂપકમાંથી લેવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
આ પાઠની સ્ટોરી જોઈએ. આ પાઠની અંદર ઘટોત્કચ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર અને શકુની એ પાત્રો છે. એ એકબીજાની સાથે જે સંવાદો કરે છે એ સ્ટોરી આપણે જોઈએ. ઘટોત્કચ પ્રવેશ કરી દુર્યોધન પોતાની રાજસભા ભરી અને બેઠો હોય છે. અભિમન્યુનો વધ કરેલો હોય છે એટલે દુર્યોધન એ આનંદ અનુભવે છે. તો એ જ સમયે દુર્યોધનની સભામાં ઘટોત્કચ કે જે ભીમ અને હિડિંબાનો પુત્ર છે, ઘટોત્કચ એ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. હિડિંબા અને રાક્ષસીને ભીમથી થયેલો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. અહીં ઘટોત્કચ, દુર્યોધન અને શકુની સાથેના સંવાદો રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પર પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ અહીં માનવીય વર્તન આચરે છે. તો મિત્રો, ઘટોત્કચ વિશે ટૂંક નોંધ લખો તો એની અંદર આપણે એટલું લખવાનું. ત્યારબાદ પાઠની સ્ટોરી જોઈએ. ઘટોત્કચ દુર્યોધનની સભામાં પ્રવેશ કરે છે અને પોતે વિચાર કરે છે કે અરે, આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રના જનક, પાસે જઈ અને પ્રણામ કરે છે. પિતામહ, હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. એમ અડધું કહેતા, ના ના, આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે અને પછી હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્રએ આવું સાંભળ્યું એટલે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને આવકાર આપે છે. ધૃતરાષ્ટ્ર કહે છે કે આવ આવ પુત્ર. ત્યારે ઘટોત્કચ વિચારે છે કે અરે, આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ એટલે કે શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણનો સંદેશ આવે એટલે પોતાના આસન પરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મારા માટે શો સંદેશો આપ્યો છે. ત્યારે ઘટોત્કચ કહે છે કે ના ના, આસન પર બેઠેલા જ આપ શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, આમ કહી અને બેસી જાય છે. ઘટોત્કચ પિતામહને કહે છે કે હે પિતામહ, સાંભળો. હા વત્સ, અરે પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા થઈ છે તો તમારી કેવી દશા થશે? તો ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, કે જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. ત્યારે શકુની કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો? ત્યારે ઘટોત્કચ બોલે છે કે અરે, આ શકુની બોલે છે. શકુનીને પણ ઘટોત્કચ કહે છે, હે શકુની, જુગટાના પાસા છોડી અને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જા. દુર્યોધન કહે છે કે અરે રે, આ તો પોતાના સ્વભાવ પર ગયો.
અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ત્યારે ઘટોત્કચ કહે છે કે અરીરી પાપ શાંત થાવું, પાપ શાંત થાવું, અથવા અરીરી આમ ન કહેશો. તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કેમ કે નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક વાળ પર તેવી રીતે હાથ નહીં લગાડે. ત્યારે દુર્યોધન કહે છે, હે ઘટોત્કચ, તમે દૂત તરીકે આવ્યા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. સંદેશો લઈને જતા રહો. અમે દૂતના હત્યારા નથી. આવું દુર્યોધને બોલ્યું એટલે ઘટોત્કચને ગુસ્સો આવે છે. એટલે રોષપૂર્વક ઘટોત્કચ કહે છે કે અરે રે, શું દૂત એમ કહી મને અપમાનિત કરે છે? જો એમ હોય તો રહેવા દો. ના, હું દૂત નથી. બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો. બધા ઊભા થઈ જાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર બોલે છે કે પૌત્ર ઘટોત્કચ, તમે ક્ષમા કરો, મારા વચનોને સમજનાર બનો. ત્યારે ઘટોત્કચ કહે છે કે ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. અને છેલ્લે બધા રાજાઓને ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે કે અરે ઓ રાજાઓ, ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કાંઈ મનની અંદર હોય તે તમારી બધી જ હાર્દિક ઈચ્છાઓ પૂરી કરી લો. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચોથો જે પાઠ છે એ પાઠની સ્ટોરી આપણે જોઈ. ત્યારબાદ મિત્રો હવે આપણે પાઠની સમજૂતી જોઈએ, એનું ભાષાંતર જોઈએ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. તો ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને, પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને, પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. અયે એટલે કે અરી, અયે એટલે કે અરી, અયે એટલે અરી. અયમ એટલે કે આ, અયમ એટલે કે આ. અત્ર ભવાન એટલે કે પૂજ્ય. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર છે. અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર એટલે કે અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય, અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય, 100 અનાર્ય, અનાર્યોના અથવા 100 અનાર્ય પુત્રોના. અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય પુત્રોના. અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય પુત્રોના. અનાર્ય શતસ્ય એટલે કે 100 અનાર્ય પુત્રના. ઉત્પાદયિતા એટલે કે જનક અથવા પિતા.
ઉત્પાદયિતા એટલે જનક અથવા પિતા. ઉત્પાદયિતા એટલે જનક અથવા પિતા. સો અનાર્ય પુત્રોના જનક. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા એટલે કે 100 અનાર્ય પુત્રોના જનક. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા એટલે કે 100 અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય એટલે કે પાસે જઈને. ઉપસૃત્ય એટલે પાસે જઈને. ઉપસૃત્ય એટલે પાસે જઈને. ઉપસૃત્ય એટલે પાસે જઈને. પિતામહ એટલે કે હે પિતામહ. પિતામહ એટલે કે હે પિતામહ. પિતામહ એટલે હે પિતામહ. પિતામહ એટલે કે હે પિતામહ. અભિવાદયે ઘટોત્કચ. અભિવાદયે એટલે કે અભિવાદન કરું છું અથવા પ્રણામ કરું છું. અભિવાદયે એટલે અભિવાદન કરું છું અથવા પ્રણામ કરું છું. અને ઘટોત્કચ એટલે કે હું ઘટોત્કચ. ઘટોત્કચ એટલે કે હું ઘટોત્કચ. પાસે જઈને હે પિતામહ હું અભિવાદન કરું છું. હું ઘટોત્કચ અભિવાદન કરું છું. પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું. હું ઘટોત્કચ. પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું. હું ઘટોત્કચ. ઇતિ અર્ધો ઉક્તે. ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્ત. મિત્રો સંધિ છૂટી પડે. ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્ત. ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્ત એટલે કે આમ અડધું કહેતા. ઇતિ અર્ધો ઉક્તે એટલે કે એમ અડધું કહેતા. ઇત્ય અર્ધ ઉક્તે એટલે કે એમ અડધું કહેતા. ઇત્ય અર્ધો ઉક્તિ એટલે કે એમ અડધું કહેતા. ન એટલે કે ના ના. ન એટલે કે ના ના. ન એટલે કે ના ના. અયમ એટલે કે આ. અયમ એટલે કે આ તો. અયમ એટલે કે આ તો. અક્રમઃ એટલે કે ક્રમભંગ છે. અક્રમઃ એટલે કે ક્રમભંગ છે. અક્રમઃ એટલે કે ક્રમભંગ છે. ન અયમ અક્રમઃ એટલે કે ના ના આ તો ક્રમભંગ છે. ન અયમ અક્રમઃ એટલે કે ના ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વત્તા આદય વત્તા ચ. મિત્રો સંધિ છૂટી પડે. યુધિષ્ઠિર વત્તા આદય વત્તા ચ. યુધિષ્ઠિર વત્તા આદય વત્તા ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે. યુધિષ્ઠિર આદય ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે. યુધિષ્ઠિર આદય ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે. મેં એટલે કે મારા. મેં ગુરુઓ એટલે કે મારા ગુરુજનો. મેં ગુરુઓ એટલે કે મારા ગુરુજનો. મેં ગુરવો એટલે કે મારા ગુરુજનો. મેં ગુરવો એટલે મારા ગુરુજનો. ભવંતમ અભિવાદયંતી. ભવંતમ વત્તા અભિવાદયંતી. મિત્રો સંધિ છૂટી પડે. ભવંતમ વત્તા અભિવાદયંતી. ભવંતમ એટલે કે આપને અને અભિવાદયંતી એટલે પ્રણામ કરે છે. ભવંતમ અભિવાદયંતી એટલે આપને પ્રણામ કરે છે અથવા તમને પ્રણામ કરે છે. ભવંતમ અભિવાદયંતી એટલે આપને પ્રણામ કરે છે. ભવંતમ અભિવાદયંતી એટલે આપને પ્રણામ કરે છે. કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. યુધિષ્ઠિર આદય મેં ગુરુઓ ભવંતમ અભિવાદયંતી એટલે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત એટલે કે ત્યાર પછી. પશ્ચાત એટલે કે ત્યાર પછી.
પશ્ચાત એટલે કે પછી અથવા ત્યાર પછી. ઘટોત્કચો અહમ, મિત્રો સંધિ છૂટી પડે. ઘટોત્કચ વત્તા અહમ, ઘટોત્કચ વત્તા અહમ. અહમ એટલે હું અને ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. હું ઘટોત્કચ. ઘટોત્કચો અહમ એટલે કે હું ઘટોત્કચ. ઘટોત્કચો અહમ એટલે કે હું ઘટોત્કચ. ઘટોત્કચો અહમ એટલે હું ઘટોત્કચ. અભિવાદયે, અભિવાદન કરું છું. અભિવાદયે એટલે અભિવાદન કરું છું. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે એટલે કે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે એટલે કે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. મિત્રો એકવાર આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અયે એટલે કે અરે, અયમ એટલે આ, અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા, 100 અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ એટલે કે હે પિતામહ, અભિવાદયે ઘટોત્કચ અભિવાદન કરું છું હું ઘટોત્કચ. ઇતિ અર્ધ ઉક્તે આમ અડધું કહેતા, ન અયમ અક્રમઃ ના ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર આદય ચ મે ગુરુઓ એટલે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંતમ અભિવાદયંતી આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયંતે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ત્યારબાદ મિત્રો જોઈએ ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. એહી એહી પુત્ર, એહી એહી એટલે કે આવ આવ. એહી એહી એટલે આવ આવ અને પુત્ર એટલે પુત્ર. એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. અહો એટલે કે અહા અથવા અરી. અહો એટલે અહા અથવા અરી. અહો એટલે અહા અથવા અરી. અત્ર ભવાન એટલે કે આપ શ્રી. અત્ર ભવાન એટલે કે આપ શ્રી. અત્ર ભવાન એટલે આપ શ્રી. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. અરે આપ શ્રી ખરેખર કલ્યાણ એટલે કલ્યાણકારી છો. કલ્યાણ એટલે કલ્યાણકારી છો. અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. અહો કલ્યાણ ખલું અત્ર ભવાન એટલે કે અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ એટલે કે કલ્યાણરૂપ વસ્તુઓના. કલ્યાણાનામ એટલે કે કલ્યાણરૂપ વસ્તુઓના. કલ્યાણાનામ એટલે કલ્યાણરૂપ વસ્તુઓના. કલ્યાણાનામ એટલે કલ્યાણરૂપ વસ્તુઓના. પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન. પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન અથવા જન્માવનાર અથવા જન્મદાતાને. પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન. પિતામહ, પિતામહ એટલે કે આપ પિતામહની. પિતામહ આહ. પિતામહ એટલે કે આપ પિતામહની. પિતામહ એટલે કે આપ પિતામહની. ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ. ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ. આહ, આહ એટલે કે કહ્યું છે. આહ એટલે કે કહ્યું છે. કલ્યાણોના જન્માવનાર પિતામહની
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. અહો કલ્યાણ ખલું અત્ર ભવાન, એટલે કે અરે ખરેખર આપ મહાશય કલ્યાણકારી છો. કલ્યાણામ પ્રસૂતિમ પિતામહ ભગવાન ચક્રાયુધ, એટલે કે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. આસનાત ઉત્થાય એટલે આસન પરથી ઉઠીને. આસનાત ઉત્થાય એટલે આસન પરથી ઉઠીને. આસનાત ઉત્થાય એટલે આસન પરથી ઉઠીને. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ. કિમ આજ્ઞાપ્યતી એટલે શો આદેશ આપ્યો છે. કિમ આજ્ઞાપ્યતી એટલે કે મારા માટે શો આદેશ આપ્યો છે. કિમ આજ્ઞાપ્યતી એટલે કે મારા માટે શો આદેશ આપ્યો છે. ફરીવાર મિત્રો, ધૃતરાષ્ટ્ર કહે છે આસન ઉત્થા, આસન પરથી ઊભા થઈને. કિમ આજ્ઞાપ્યતી એટલે કે શો આદેશ આપ્યો છે. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણએ મારા માટે શો આદેશ આપ્યો છે. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ન એટલે કે ના ના ના. ન એટલે કે ના ના ના. ન એટલે કે ના ના ના. આસન સ્થને એવો એટલે કે આસન પર બેઠેલા જ. આસન સ્થને એવો એટલે કે આસન પર બેઠેલા જ. આસન સ્થને એવો એટલે કે આસન પર બેઠેલા જ. આસન સ્થને એવો એટલે આસન પર બેઠેલા જ. ભવતા એટલે કે આપે અથવા તમારી. ભવતા એટલે આપે અથવા તમારી. ભવતા એટલે આપી અથવા તમારી. ભવતા એટલે આપી અથવા તમારી. જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો. સંદેશ એટલે સંદેશ. જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ. જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ. જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ન એટલે કે ના ના ના. આસન સ્થને એવ એટલે આસન પર બેઠેલા જ. ભવતા એટલે આપે. જનાર્દનસ્ય સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ના ના ના. આસન પર બેઠેલા જ આપી શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ના ના ના. આસન પર બેઠેલા જ આપી શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર હોય એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર હોય એટલે કે ધૃતરાષ્ટ્ર. યદા આજ્ઞપ્યતિ ભગવાન ચક્રાયુધ એટલે કે જેવી ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણની આજ્ઞા. યદા એટલે કે જેવી અને આજ્ઞાપ્યતિ એટલે આજ્ઞા. યદા એટલે કે જેવી. યદા એટલે જેવી. ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન
શ્રી કૃષ્ણની અને આજ્ઞાપ્યતી એટલે કે આજ્ઞા, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. યદા આજ્ઞાપ્યતી ભગવાન ચક્રાયુધ કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. ઉપવિશતી એટલે બેસી જાય છે. ઉપવિશતી એટલે બેસી જાય છે. તો મિત્રો, હજી એટલું આપણે ભાષાંતર જોઈએ. ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર. ધૃતરાષ્ટ્ર કહે છે કે આવ આવ પુત્ર. એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન એટલે કે અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય આસન પરથી ઊભા થઈને કિમ આજ્ઞાપ્યતી ભગવાન ચક્રાયુધ ભગવાન શ્રી કૃષ્ણએ મારા માટે શો સંદેશ આપ્યો છે. ઘટોત્કચ ન ના 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 આસન સ્થને એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞપ્યતી ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણની આજ્ઞા. ઉપવિશતી બેસી જાય છે. ઉપવિશતી એટલે બેસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. હવે મિત્રો, અત્યારે આપણે જેટલું ચાલ્યું છે તો હોમવર્કની અંદર એટલું ભાષાંતર આપણે એકવાર લખીને લાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે.